એક યુનિવર્સલી બધાને માઇન્ડસેટ થઈ ગયો છે કે જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટર છે સર્જરી રિકમેન્ડ કરી જ દેશે ફોર ધેર પ્રોફિટ ઓર એક જાતનો બિઝનેસ બની ગયો છે એવું બધા કહે છે. તો આ વસ્તુ ઉપર આપનો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? જો અગેન અમારો બેઝિક ગોલ એ હોય કે ભાઈ કોઈ બી ટ્રીટમેન્ટ આપતા હોય તો ફોર દેટ ધ પેશન્ટ્સ પ્રોફિટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ, કે એ સર્જરી કરવાથી પેશન્ટને પ્રોફિટ થશે કે નહીં થાય. બરાબર, અવર પ્રોફિટ ઇઝ ધ સેકન્ડ પાર્ટ. ભાઈ અમે સર્જરી કરીએ છીએ એન્ડ વી આર અર્નિંગ ફ્રોમ દેટ, સો દેટ ઇઝ અવર પાર્ટ. બટ જો પેશન્ટને પ્રોફિટ નહીં થાય, રાઈટ, ઇફ ધ સર્જરી ઇઝ નોટ પ્રોફિટિંગ ધ પેશન્ટ, તો પછી એ પેશન્ટ ડિસેટિસ્ફાઈડ જઈને જશે અને ત્યાં આગળ અમારી એ પેશન્ટથી જે પેશન્ટ આવવાના છે એ ચેન અટકી જશે. કોઈ બી ડૉક્ટર્સ જ્યારે બી સર્જરી રિકમેન્ડ કરતા હોય ત્યારે એમનો એક ગોલ તો એવો હોય કે એ પેશન્ટ પોતે તો સારું થાય અને એ પેશન્ટનો સારો એક્સપિરિયન્સ થાય તો એ બીજા દર્દીઓને બી અમને રિકમેન્ડ કરે, એઝ કમ્પેર ટુ વેસ્ટર્ન કાઉન્ટરપાર્ટ્સ કે ત્યાં આગળ લોકોની સહનશક્તિ બહુ ઓછી હોય. સો જ્યારે બી એ પહોંચે પેશન્ટ ડૉક્ટર જોડે ત્યારે એ આર્થરાઇટિસના અર્લી ફેઝમાં હોય પણ એમની સહનશક્તિ ઓછી હોય તો એ સર્જરી રિકમેન્ડ થઈ જશે. જ્યારે આપણી ઇન્ડિયન કાઉન્ટરપાર્ટમાં લોકોની સહનશક્તિ બહુ જ વધારે હોય છે, જ્યારે બી પેશન્ટ અમારી જોડે આવે છે ત્યારે મોટાભાગે ચાલ બદલાઈ ગયેલી એ કન્ડિશનમાં જ આવતા હોય. હવે નાવ સિનારીઓ ધીમે ધીમે ચેન્જ થઈ રહ્યો છે કે કારણ કે યંગર જનરેશનની સહનશક્તિ ઓલ્ડર જનરેશન કરતાં થોડી ઓછી હોય છે. ત્યારે અમે અર્લી ફેઝમાં આર્થરાઇટિસવાળા પેશન્ટ્સને પકડતા હોઈએ છીએ ત્યારે એ લોકોને ઓસ્ટિયોટોમી, જે આપણે સેકન્ડ સ્ટેજના થર્ડ સ્ટેજમાં જે સર્જરી રિકમેન્ડ કરતા હોય છે